સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે લેકે રહેંગે મહાગુજરાત નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના આંગણે ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસને જીવંત કરતું એક અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। કથાકોર પ્રોડક્શન પ્રસ્તુત લેકે રહેંગે મહાગુજરાત નાટકનું ભવ્ય આયોજન સુરતના પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આજે રંગમંચ પર બનશે ગુજરાતના નારા સાથે યોજાયેલા આ નાટકમાં ગુજરાતના જન્મની ગાથા, શહીદોના બલિદાનની ગૌરવ ગાથાને આબેહૂબ રજૂ કરવામાં આવી હતી। હું નીરજ ચિનાઈ, કથાકોર પ્રોડક્શન સુરતમાં અમે કુલ્લે 7 મેમ્બર્સ છીએ, મુખ્ય કોર કાર્યકર્તાઓ છીએ। સ્વપ્નિલે તમને જણાવ્યું તેમ કે અમે એક એવો વિષય લઈને આવ્યા છે કે જેના પર ખૂબ જ ઓછું કામ થયું છે। 1947માં દેશ આઝાદ થયો તો ગુજરાત 1960માં કેમ બન્યું? સરદાર ગાંધીજી બબ્બે પનોતા પુત્રો ગુજરાતના હતા તો રાજ્ય તરીકે આપણને ગુજરાત મળવું જોઈતું હતું। 6 કરોડથી વધારે ગુજરાતીઓ ગુજરાતની અસ્મિતા માટે ગૌરવ ધરાવે છે, પણ એના અસ્તિત્વ વિશે જાણકારી નથી ધરાવતા। આ વિષય લઈને જ્યારે અમે સુરતના અલગ અલગ મહાનુભાવોને મળ્યા, અમને આજે ચીફ ગેસ્ટ તરીકે આપણા માનનીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે હાજરી આપી છે। ભાજપ સુરતના પ્રમુખ પરેશભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી દિનેશ રાજ પુરોહિત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ સાહેબ, આ લોકોએ અમારા કાર્યક્રમમાં પધારીને ખરેખર અમારો જે આ પ્રયાસ છે તેને વધુ અમે આગળ લઈ જઈ શકીએ એના માટે ખરેખર ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું। સંદેશમાં મૂળ વાત એ જ કે ઘણા બધા હીરો ગુજરાતના એવા છે કે જે વિશે આપણે જાણકારી નથી મેળવી। એકચ્યુઅલી એમના ગીત ગવાવા જોઈતા હતા, એમના પૂતળાઓ મુકાવા જોઈતા હતા, એની જગ્યાએ એ ઇતિહાસ ન તો આપણને જાણકારીમાં આવ્યો કે ન તો ભણાવાયો। અત્યારે વિશ્વમાં આપણે નેપાળના જેન્ઝી આંદોલનની વાત કરીએ છીએ। ગુજરાતમાં 70 વર્ષ પહેલા 16 થી 20 વર્ષના છોકરાઓએ આવું આંદોલન કર્યું હતું અને એ ગુજરાતની રચનાના મૂળમાં છે। જેલ ભરો આંદોલનો થયા, લગભગ 223 દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો, જેમાં શહીદોની ખાંભી લઈને લોકો અમદાવાદની વિવિધ સડકો પર જતા અને રોજ પોલીસ એ ખાંભીઓ તોડી નાખતી અને લોકોને જેલમાં પૂરી દેતી। આવી રીતે હજારો લોકોએ ખાંભી સત્યાગ્રહ દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો છે। હું સ્વપ્નિલ પાઠક, નમસ્તે। આજે અમે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં આપ સૌને માટે લેકે રહેંગે મહાગુજરાત નામનું નાટક ભજવી રહ્યા છીએ। આ નાટકની મૂળ વાર્તા ગુજરાતના સ્થાપના પર છે। આપણે સૌ જાણીએ છીએ કે 1 મે ગુજરાત દિન, સ્થાપના દિન આપણે ઉજવીએ છીએ, પણ એ કેવી રીતે ગુજરાતની સ્થાપના થઈ, કેટલી બધી તકલીફો પડી, કેટલા લોકોએ શહીદી આપી, કેટલા લોકો જેલ ભેગા થયા અને કઈ રીતે કેટલા લોકોએ આગેવાની કરીને ગુજરાતને આપણું રાજ્ય બનાવ્યું, તે વિષય ઉપર અમે આખી પ્રસ્તુતિ કરી રહ્યા છે। કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ પ્રજાને, જનતાને આ જાણકારી આપવાનો છે, કારણ કે અત્યાર સુધી આ વિષય ઉપર ખૂબ જ ઓછા પુસ્તકો લખાયા છે, ખૂબ જ ઓછી જાણકારી છે અને જ્યાં સુધી અમને જાણ છે ત્યાં સુધી એવા કોઈ પિક્ચરો કે નાટકો બન્યા નથી। એટલે અમે ઈચ્છીએ છીએ કે આ નાટકનો ફેલાવો આખા ગુજરાતમાં થાય, દરેક ગુજરાતના પ્રદેશમાં દરેક ગુજરાતી લોકોને ખબર પડે કે જ્યાં લોકો રહી રહ્યા છે એ ધરતી, એ જમીન, એ રાજ્ય આપણને કેવી રીતે મળ્યું છે, કોના એમાં યોગદાન હતા, શું તકલીફો પડી, અને આખા ગુજરાતમાં અમારે આ વાતનો ફેલાવો કરવાનો ઉદ્દેશ છે। આ મહેનત કરવા પાછળ જો ડે 0 થી વાત કરું તો લગભગ 3 થી 3.5 મહિનાની પ્રોસેસ થઈ છે, કારણ કે આ વિષય ઉપર લખાણ રેડી કરવા માટે તમારે જેવી થીસીસ ભેગા કરવા પડે, જેવી હિસ્ટ્રી જાણવી પડે, એ બધી અમને જાણવામાં, એને વિગતો ભેગી કરવામાં અને એના વિશે લખવામાં સમય લગભગ 2 મહિનાનો ગયો છે અને ત્યાર પછી 1.5 થી 2 મહિનાનો સમય લગભગ રિહર્સલમાં અમારો ગયો છે। એટલે ટોટલ 3.5 થી 4 મહિનાનો સમય આમાં ગયો છે। જીગર પંડ્યા, આમાં 40 થી વધુ કલાકારો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયા છે અને બહુ મોટું પ્રોડક્શન લઈને અમે ચાલી રહ્યા છે। એટલે 40 જણની ટીમને સાથે રાખીને એના દ્વારા આવું મોટું ગ્રેન્જ્યોર પ્રોડક્શન રેડી કરવું એ બહુ મોટું ટાસ્ક એક છે અમારા માટે। પણ આજે અમે ઘણી મહદઅંશે એ પુલઅપ કરવામાં સફળ રહ્યા છે અને આજે આપણે આ નાટક માણી રહ્યા છો તમે, અને એ કલાકારોની મહેનત આગળ વધે અને આ ફક્ત એક શોના અમે આ બીજા 100 શો કરીને આખા ગુજરાતમાં આઘાત ફેલાવીએ તેવી અમારી આશા અને પ્રયત્ન રહેશે। મીડિયા દ્વારા હું એટલો જ સંદેશો આપવામાં આવીશ કે આ જે અમે એક જ્યોત જલાવી છે એને જ્વાળા બનાવવામાં મદદ કરે, વધુ અને વધુ લોકો અમારા સાથે જોડાય અને અમને મદદરૂપ બને આ શોને ગુજરાતના ખૂણે ખૂણે કરવા માટે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।